સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદે પોલ ખોલી છે। સ્માર્ટ સિટી વડોદરા સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો છે। મધુનગર ગોરવા 1.5 કિલોમીટર રોડ બેસી ગયો છે। થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। ડ્રેનેજની હલકી ગુણવત્તા કામગીરીના કારણે રોડ બેસી ગયો છે। નાગરિકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે, તો બીજી તરફ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ લોકો માટે જોખમી બન્યો છે। નજીવા વરસાદમાં આખો રોડ બેસી ગયો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે રસ્તા પર હલકી ગુણવત્તાની કામગીરી જોવા મળી રહી છે। નાગરિકોએ સ્વયં રીતે રોડ બંધ કર્યો તો વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ બેસી જતા વિપક્ષ નેતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા, વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે। રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા। ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે, આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે। કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે, પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે, પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા। આ વખતે તો એના ઉપર પાછું ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો। તમામ જગ્યાએ જોશો કે 2 કે 3 મહિના પહેલા જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા, ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે। પછી ગોરવાની વાત કરીએ, સુભાનપુરાની વાત કરીએ કે ભાયલીની વાત કરીએ, ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ને જે ખર્ચો થયો છે 2 કે 3 જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું, ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના વડોદરાના ચાણી બાજવા રોડને જોડતા બાજવા ગરનાળું બંધ થયું છે। નજીવા વરસાદે પાણી ભરાતા ગરનાળું બંધ થયું છે। કરોડિયા બાજવાના હજારો નાગરિકોને ત્યારે મુશ્કેલી પડી રહી હતી। ત્યારે વરસાદથી રેલવે ટ્રેક પણ ધોવાયો હોવાની માહિતી આપતા સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું। ઓવરબ્રિજની માંગ ન સંતોષતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે આ જે સનૂના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે। એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે। રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ